મરી જાઓ તો મરી જાઓ. એનું પોસ્ટ થયું છે અહીંયા નથી. એ અહીંયા ધમકી આપતો હતો. પોતે જ મમ્મી કઈ રીતે અહીંયા તડપી હતી. ઘટના એ થઈ કે પેલા લોકો આયા પાડવા માટે મ્યુનિસિપાલિટી વાળા તો એ બેને એમ કીધું કે મને સામાન લેવા દો, પછી તમે મને અમને મુદત આલો 2-3 દિવસની. એમને કીધું કે તમે નોટિસ નથી આપી, નોટિસ વગર કેમ તોડો છો? આયા ભાઈને એવું કીધું કે અમને સામાન લેવા દો, અને પછી એમને એવું કીધું કે આ દુકાન તૂટશે, પણ જે કરવું હોય એ કરી લો. અને એમ કીધું કે તમે મરી જાઓ એટલે ભાઈને આવું કર્યું. ખાલી બીવડાવે છે, કશું મરવાના નહીં એમ કરીને એમને મજબૂર કર્યા. આ દુકાન દર વખત કેમ ટાર્ગેટ કરે છે? આ 2 વર્ષથી એની પાછળ પડી ગયા છે. પૈસા લઈ જાય છે તો એને જપ્પા નહીં દેતા. 15-20 લાખ રૂપિયા મારા જોડે લીધો. 3 લાખ રૂપિયા પેલા લઈ એ અધિકારી અહીંયાથી જતો જો શિફ્ટ થઈ ગઈ હતી ને, એક પણ અહીંયા આવ્યો હતો. એનું નામ અહીંયા નતું. એ કેમ આવ્યો હતો અહીંયા? એને એ જ ધમકી આપતો હતો. ભાઈને મારી કાંઈ છોકરા તાણતો મા વગર ના થઈ ગયા. મા બાપ મરી ગયા છે. પોલીસ અફસરને હાજરમાંથી કાઢ્યા ભાઈની મારકી છે. પોલીસ વાળા સુરક્ષા લીધી. એમને પૈસા જોઈએ તો અમે આપીશું. એ પણ અહીંયા અગ્નિ દાહ આપો એમની જાતે એ માંગશે એટલા પૈસા આપીશું. 50 લાખ કરોડ કેમ આપો? ग्राउंड रिपोर्ट अहमदाबाद मीडिया पावर्ड बाय से सोलार मेकिंग सोलर एनर्जी इजी फॉर यू।